બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે હિન્દુ સંમેલન યોજાયું। ગૌનગરી શિહોરી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌમાતાના મંદિર ખાતે પરમ પૂજ્ય સંત શ્રી મુકુંદજી મહારાજ પથમેડા ગૌશાળાની સાનિધ્યમાં હિન્દુ સંમેલન યોજાયું હતું। રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। સંઘની સ્થાપનાને 100 વર્ષ થયા છે, તો આ આપણી સંસ્કૃતિ જાળવવા માટે, હિન્દુ સમાજને એક રાખવા માટે કરીને 100 વર્ષથી કરોડો લોકો એ સમર્પિત થઈ અને દેશમાં કામ કરે છે। પરિવાર, ઘર, બાર છોડીને પણ કોઈ પણ જાતની સ્ટેજ અપેક્ષા રાખ્યા વગર એ આખા 100 વર્ષથી આ દેશ માટે આપણી સંસ્કૃતિ જળવાય, આપણો હિન્દુ સમાજ એક રહે, આપણો સનાતન ધર્મ હચવાય, એના માટે પ્રયાસો કરે છે। મિત્રો, સોમનાથનું મંદિર એ દેશની આઝાદી પછી તરત જ આપણા સરદાર પટેલે સંકલ્પ કર્યો કે સોમનાથ ભગવાનનું મંદિર એ હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે અને એ મંદિર બનવું જોઈએ, એનો જીર્ણોદ્ધાર થવો જોઈએ। એ ઋષિ મુનિઓના આશીર્વાદથી બનેલો દેશ। આપણી સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ એ વર્ષોથી આખી દુનિયા એનું અનુકરણ કરે છે। વર્ષો પહેલા આપણા ધ્યાન ઉપર એટલો જ ઇતિહાસ હોય કે આપણા ત્યાં અંગ્રેજો વર્ષો સુધી આપણા ત્યાં આપણે એની ગુલામી કરી અને અંગ્રેજોનો ત્રાસ આપણા ઉપર હતો। પણ થોડુંક આગળ જઈએ તો એ પહેલાં ઘણા બધા મુસ્લિમ આતંકવાદીઓ આપણા દેશની સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ, આપણા ધાર્મિક સ્થળો એને નુકસાન કરવાનો ખૂબ પ્રયાસ કર્યો અને ઘણા બધા આપણા ધાર્મિક સ્થળો એ ભગવાન રામનું મંદિર અયોધ્યામાં હોય, સોમનાથ ભગવાનનું મંદિર હોય જે સુવર્ણ મંદિર તરીકે ઓળખાય છે, તો આવા મંદિરો, આપણા ઘણા બધા મંદિરો, આપણા આસ્થાના કેન્દ્રો એ મુસ્લિમ આતંકીઓએ તોડી નુકસાન કરી અને આપણા સનાતન ધર્મને દબાવવાનો પ્રયત્ન કર્યો, નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો। પણ આપણો દેશ એ ઋષિ મુનિઓના